કબીર સાહેબ કહે છે કે નામ लिया तो सब लिया, सकल शास्त्र का भेद, बिना नाम नर के गया, पढ़ पढ़ कर चारे वेद। जो नामनी खबर નથી તો એ 84મો જાય છે। તો આ નામ કયું? નામ જ ગંગા, નામ જ કાશી, નામ જ તીરથ ને ધામ। સચરાચરમાં નામ અવિચળ, ઠાલો નહીં મળે ઠામ। સુણજો જ્ઞાન નિશાની। સદગુરુ મહારાજે નામ નક્કી કરાયું છે। નિજ કહેતા પોતે થાય। જે પોતાનું અસ્તિત્વ છે એને નામ કહેવાય। પોતાની પારખ થઈ જાય, બીજા કોઈની નહીં, પોતાના સ્વરૂપની પારખ થાય તો તમારો બેડો પાર। એક ભાઈ પહેલી વાર મેળામાં જતા। એમને ખબર નહીં કે મેળો કેવો હોય। સાહેબ મેળામાં જઈને બધાને પૂછે છે કે આ મેળો ચો આગળ આવ્યો? બધા વિચાર કરવા માંડ્યા કે આનું મીટરિયું ફરી ગયું એવું લાગે। સાહેબ એક ભાઈને ખબર પડી ગઈ। એ ભાઈને કીધું કે તારા મેળાની જરૂર છે કે હા? સાહેબ એ ભાઈએ જો દર્પણની લારી હતી ને ત્યાં ઓગળી બતાવી કે આને મેળો કહેવાય। પેલો ભાઈ કે આને જ મેળો કહેવાય? કે હા, આ જ મેળો છે। પેલો ભાઈ જયારે દર્પણની લારી હતી ત્યાં જઈ અને કીધું મેળો આપો। આ મેળાના કેટલા રૂપિયા? કે 20 રૂપિયા। કે લાવો મારા મેળાની જરૂર છે। ઓમ કરીને ઓમ જોયું કે આહા, આજ સુધી પોણતમાં હું એકલો જતો તો, પણ આવું તો બીજો આવી ગયો, બીક લાગશે નહીં। સાહેબ દર્પણ જોતો જોતો ઘેર આવી ગયો। ઘેર જઈ કોઠલામાં દર્પણ મૂક્યું। 4 દિવસ સુધી કોઈના સામે વાત કરી નહીં। એની ધર્મપત્નીને વેમ પડી કે આ જે દાડાથી મેળામાં જઈને આયા છે ને એ દાડાથી જ બદલોણા છે। લાવો શું લાયા છે જોવું પડશે। એની ધર્મપત્નીએ કોઠલો ખોલ્યો, માયથી દર્પણ કાઢ્યું અને ઓમ જોયું। એની ઘરવાળી કે અરે આ તો મારા જેવી જ લાયા છે। પછી હના ગોઠ જો ઘરમાં ઝઘડો થવા માંડ્યો। આ ઘરમાં ઝઘડો થવા માંડ્યો એ ડોશીમાં આવ્યો કે કેમ તમે બોબાલ કરો છો? આ વહુ કે આ તમારો છોકરો છે ને મારા જેવી લાયો છે, લ્યો જુઓ। સાહેબ ડોશીમાં એ દર્પણ ઓમ જોયું। ડોશીમાં કી લાયો લાયો કે ગઈડી હું લાયો? તો કે જવાન તો લાંબી હતી। આખો ગોણ ચોટી રહ્યો। સાહેબ આ દર્પણમાં એ પોતે છે તો નક્કી થઈ જાય તો કોઈ ઝઘડા નથી, પણ આ બીજો દેખાય છે એના ઝઘડા છે। પોતે પોતાની પારખ થઈ જાય તો કોઈ ઝઘડા નથી, કોઈ વાદ નથી, કોઈ વિવાદ નથી, પણ જો પોતાની પારખ થઈ જાય તો તમારો બેડો પાર। આટલું બોલી મારી વાણીને વિરામ આલું છું। બોલો સતગુરુ ભગવાન કી જય।